રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસલક્ષી અનેક મહત્વના નિર્ણયો લેવાયા હતા, જેમાં કુલ 63 દરખાસ્તોમાંથી ₹144 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે। આ બેઠકમાં મોરબી રોડ પર ગટર સફાઈનું કામ કરતી કંપનીનું પ્રદર્શન અસંતોષકારક જણાતા તેને 1 વર્ષનું એક્સટેન્શન આપવાની દરખાસ્ત નામંજૂર કરી નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે। આ ઉપરાંત શહેરમાં નવા ફાયર સ્ટેશન, આવાસ યોજનાઓ અને આરએમસીમાં નવી ભરતી કરવા સંબંધિત દરખાસ્તોને પણ મંજૂરી મળી છે, જે શહેરની માળખાકીય સુવિધાઓ અને માનવ બળને મજબૂત કરશે। સાગઠિયા સામે કાર્યવાહી કરવાની દરખાસ્ત પણ મંજૂર કરીને જનરલ બોર્ડમાં મોકલવામાં આવી છે। આ નિર્ણયો રાજકોટના સર્વાંગી વિકાસમાં મહત્વનો ફાળો આપશે। આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સર્વાંગી વિકાસ માટેની એક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। આ બેઠકની અંદર કુલ 63 દરખાસ્તો હતી। આ 63 દરખાસ્તોમાં 144 કરોડ 92,44,000 જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડની અંદર વિકાસ કામોની આજે ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટરશ્રીઓએ આજે આ મંજૂરીની બહાલી આપી છે। કુલ 63 દરખાસ્તની અંદર 2 દરખાસ્તને વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે અને 1 દરખાસ્ત જે મોરબી રોડ ઉપર ગાંડીવેલ અને જે રાજી નદીના પટની અંદર જે ગાંડીવેલ કામ કરતી કંપની છે, એજન્સી છે, એને 2 વર્ષનો કોન્ટ્રાક્ટ હતો અને વધુ 1 વર્ષ માટે એણે કામ માટેની એક દરખાસ્ત માનનીય મ્યુનિસિપલ કમિશનર બ્રાન્ચમાંથી આવી હતી। સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સર્વ સભ્યશ્રીઓએ આ ચર્ચાના અંતે નક્કી કર્યું કે જોઈએ એવી કામગીરી આ કંપની દ્વારા કરવામાં આવી નથી, તો ફરી વખત રીટેન્ડર કરીને નવી એજન્સી, ક્વોલિફાઈડ એજન્સી અપગ્રેડ ટેન્ડર કરીને અપગ્રેડના મશીનો સાથેની નવું ટેન્ડર બનાવવું અને નવી એજન્સીને આ કામ આપવા માટેની દરખાસ્ત હતી, જે રીટેન્ડરમાં ગઈ છે। બાકી તમામ દરખાસ્તોને આજે મેં લોકોએ મંજૂરીની મહોર આપી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયરના સેટઅપની એક દરખાસ્ત હતી અને ફાયર સ્ટેશનની દરખાસ્ત હતી। આ બંને દરખાસ્તોમાં નવું જે ફાયરનું સેટઅપ અને નવા ફાયર સ્ટેશન રાજ્ય સરકારની સૂચનાથી 2 લાખની વસ્તીએ જે એક ફાયર સ્ટેશન બનાવવાનો જે સરકારની સૂચનાઓ આવી એનું ઇમ્પ્લિમેન્ટેશન, એનું અનુકરણ કરીને આ દરખાસ્તને પણ મંજૂર કરવામાં આવી છે। જીડીસીઆરની જોગવાઈ મુજબ, કાયદાની જોગવાઈ મુજબ સનદી અધિકારી ઉપર કોઈ પણ એજન્સીએ, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની એજન્સીએ જ્યારે તપાસ કરવી પડતી હોય ત્યારે એની મંજૂરી માટે માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા પત્ર આજે એક દરખાસ્ત મોકલવામાં આવી હતી। એ પણ દરખાસ્તને મંજૂર કરી અને જનરલ બોર્ડમાં દરખાસ્ત જશે। આવનારા બોર્ડની અંદર મંજૂર કરીને સરકારે જે અમને નિર્ણય અને જે સરકારની જે લેખિત સૂચનાઓ આપી એનું અમે અનુકરણ કરી રહ્યા છીએ।